નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. આ છે આપણો નિફ્ટીનો ચાર્ટ અને આપણે તમને આવતીકાલના વિડીયોમાં તમને કહ્યું જ હતું ગઈકાલના વિડીયોમાં કે બજાર જે છે ને એ આપણા લેવલે આપેલા હતા. તમને ના જોયા હો તો તમે જઈને જોઈ લેજો, વિડીયો તમે જોજો અને ના મળે તો હું ઉપર આઈ બટનમાં તમને મૂકી દઈશ લિંક, એ તમે જોઈ લેજો. કેમ કે આપણા વિડીયોમાં તમને ઘણું બધું શીખવા મળશે, બરાબર છે. જો 23,660ની ઉપર કહ્યું તો બાય કરવાનું, અહીંયા કણ નીકળે ગેપઅપ ખુલે તો તમે સપોર્ટમાં કન્ફર્મેશન આવે તો લઈને તમે બાય કરી શકો છો. અને બજારે આપણો પહેલો ટાર્ગેટ આસાનીથી હિટ કરી દીધો 23,710નો, બરાબર છે. જોઈ લો, બરાબર છે. હવે તમને કહું જો કે આ ચેનલમાં જો તમારે જોડાવવું હોય ને તો તમે જોડાઈ જાઓ. કેમ કે આપણી આ ચેનલમાં કેન્ડલ સ્ટિક પેટર્ન, ચાર્ટ પેટર્ન, બધું જ ટેકનિકલ એનાલિસિસથી લઈને બધું જ તમને આ ચેનલમાં આપણને શીખવા મળશે. અને એ પણ તમને વિડીયોમાં જ સમજાવી દઈશ કે ભાઈ બજારે આ રીતે કઈ રીતે વર્તન કર્યું છે, તો એ જેવું પરફોર્મન્સ કર્યું છે બજારે સેમ ટુ સેમ એમાં કઈ રીતનું ચાર્ટ પેટર્ન બની છે તમને એ પણ હું શીખવાડી દઈશ. તો જોડાઈ જજો મિત્રો, બરાબર છે, શીખવા માટે. ચલો બતાવી દઉં તમને. હવે આ જે લેવલ જે હતું આપણું ઉપરની સાઈડ 23,800નું, બરાબર છે. 23,800 મેં તમને કહ્યું હતું ભાઈ આ બજારે સ્ટ્રોંગ એટલે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. હવે આ બજારને બ્રેક કરવા માટે છે ને એકદમ સારા ન્યૂઝ જોઈએ તો બજાર ઉપર તોડે, જોયું. અને એ લેવલ છે આ 3 વખત જે સપોર્ટ લીધો હતો ને ઉપરની સાઈડ, એ લેવલ છે 23,800. અને એ સપોર્ટ લઈને પછી બજાર નીચે બ્રેક કરીને હવે એને રેઝિસ્ટન્સ બનાવી દીધો છે. આ એક વખત રેઝિસ્ટન્સ બનાવ્યો, બરાબર છે, એટલે સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ થઈ ગયો છે. અને બીજી વખત આ બનાવ્યો આજે, એટલે સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ થઈ ગયો, એટલે હવે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સની તરીકે કામ કરી શકે છે 23,800નું લેવલ, બરાબર છે. અને હવે તમે જુઓ કે ભાઈ તમારે આવતીકાલે તમારે કઈ રીતનું તમે પ્લાન કરી શકો છો ટ્રેડના, એના માટે તમને હું વાત કરી દઉં, બરાબર છે. કે ભાઈ આવતીકાલે જો 23,800ની ઉપર નીકળી ગયું, બાય ચાન્સ તમે સમજો કે એક દિવસ ગમે ત્યારે નીકળી ગયું, તો પછી મોટી શોર્ટ કવરિંગ આવશે. એ તમને લઈ જશે 23,900થી લઈને 24,000 સુધી, બરાબર છે. આ બે સુધી તમને લઈ જઈ શકે છે ઉપર. હવે નીચેની સાઈડ જોઈએ કે ભાઈ 23,580ની નીચે નીકળે, કયો લેવલ 23,580ની નીચે નીકળે તો તમારે સેલ સાઈડ 3 ટાર્ગેટ હું તમને આપી દઉં, લખી લેજો. પહેલો ટાર્ગેટ તમારો રહેશે ડાઉન સાઈડમાં 23,535, બરાબર છે. 3 ટાર્ગેટ હું તમને નીચેની સાઈડ તમને લખાવી દઉં, બરાબર. જો આવી રીતના તમને કહ્યું કે ભાઈ આવી રીતના બજાર પ્લાન થાય, આવી રીતના થાય, બરાબર છે. કે ભાઈ ફ્લેટ ઓપન થાય તો આવી રીતના તમને કહ્યું હતું મેં. હવે જો આ જે મેં રાઉન્ડ કર્યું ને એ રાઉન્ડમાં તમે શું દેખાય, બિયરિશ કેન્ડલ દેખાય પ્રોપર. આપણા રેઝિસ્ટન્સ નીચેની જે સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ સમજો તમે. પહેલાં એ સપોર્ટ હતું 23,660, પછી રેઝિસ્ટન્સ બન્યું, રેઝિસ્ટન્સ બનીને નીચેની સાઈડ બ્રેક કરી, દેખાઈ ગયું તમને. હવે તમે સમજો કે આવતીકાલે જે છે ને એ 580 નીચે નીકળે 23,580, તો તમારો પહેલો ટાર્ગેટ 23,535, બીજો ટાર્ગેટ તમારો 23,470 અને ત્રીજો ટાર્ગેટ તમારો 23,420. આ 3 ટાર્ગેટ માટે તમે નીચેની સાઈડ પ્લાન કરી શકો છો, બરાબર છે. હવે આપણે ઉપરની સાઈડ જોઈ લઈએ કે બજાર જે છે એ આવતીકાલે ફ્લેટ ખુલે યા તો ગેપઅપ ખુલે, તો આવી રીતના તમે પ્લાન કરી શકો છો કે ભાઈ હવે 23,660 જે છે એ તમારો રેઝિસ્ટન્સ બની શકે છે. જ્યાં સુધી એની ઉપર નીકળશે નહીં ત્યાં સુધી તમારો રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. અને એની સાઈડ ઉપર નીકળશે કન્ફર્મેશન લઈને સાઇડવેઝ થઈને, અડધો કલાક સુધી હોલ્ડ કરે પછી ઉપર નીકળે તો તમારો બીજો ટાર્ગેટ અને પહેલો ટાર્ગેટ આ બંને અચીવ થતાં તમને જોવા મળી શકે છે 23,710 અને બીજો ટાર્ગેટ 23,760. આ 2 ટાર્ગેટ માટે તમે ઉપરની સાઈડ પ્લાન કરી શકો છો, બરાબર છે. જો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.